કમોસમી વરસાદની તો વાત કરી, પરંતુ હવે વાત કરીએ દેશભરના સમાચારની। દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં વાવાઝોડું આવી રહ્યું છે। તો વાવાઝોડા મોન્થાએ ધારણ કર્યું છે ગંભીર રૂપ। આજે સાંજે અથવા રાત્રે આંધ્રપ્રદેશના તટ પર ટકરાશે મોન્થા। કાકીનાડાની નજીક દરિયાકાંઠે વાવાઝોડું ટકરાવાની શક્યતા છે। વાવાઝોડા મોન્થાને પગલે આંધ્રપ્રદેશમાં હાઈ એલર્ટ છે। શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે। કાંઠા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરાયું છે। 65 ટ્રેન અને ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે। લેન્ડફોલ સમયે 90 થી 100 કિલોમીટરની ઝડપે આ પવન ફૂંકાશે। આંધ્રપ્રદેશ સહિત ઓડિશામાં પણ ભારે વરસાદનું એલર્ટ છે અને દરિયો તોફાની બન્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા પણ અપીલ કરાઈ છે। બંગાળની ખાડીમાં સર્જાયેલ તોફાન મોન્થાએ અત્યંત ગંભીર રૂપ ધારણ કર્યું છે। તે શક્તિશાળી ચક્રવાતમાં બદલાઈ આજે સાંજે કે રાત સુધીમાં કાકીનાડાની નજીક મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે ટકરાવાની શક્યતા છે। વાવાઝોડા દરમિયાન હવાની ગતિ 90 થી 100 કિલોમીટર રહેવાની શક્યતા છે, પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર તે 110 કિલોમીટરની ઝડપને પણ આવી શકે છે। વાવાઝોડા મોન્થાને પગલે આંધ્રપ્રદેશ સહિત આસપાસના વિસ્તારો અને ઓડિશામાં ભારે પવન ફૂંકાવાની અને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને બંને રાજ્યોમાં અત્યારથી જ વાવાઝોડાની ગંભીર અસરો વર્તાઈ રહી છે। દરિયો પહેલા જ તોફાની બની ચૂક્યો છે, તો આંધ્રપ્રદેશના તટ પર 4.7 મીટર ઊંચી લહેરો ઉઠવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। સતર્કતાના ભાગરૂપે આંધ્રપ્રદેશના શાળાઓ બંધ રખાઈ છે। અનેક ટ્રેન અને ફ્લાઇટ્સ પણ રદ કરાઈ છે। એસડીઆરએફ તથા એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવાઈ છે, જેથી મુશ્કેલ પરિસ્થિતિને પહોંચી વળાય। વહીવટીતંત્ર દ્વારા 24 કલાક માટે કંટ્રોલ રૂમ પણ એક્ટિવ કરી દેવાયા છે અને ઇમરજન્સી નંબરો જાહેર કરવામાં આવ્યા છે। તો મોન્થાને લઈને ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ આ બે રાજ્યો એવા છે કે જ્યાં સૌથી વધુ પ્રભાવિત થાય છે। બંગાળની ખાડીમાં આ વાવાઝોડું શરૂઆત થઈ અને હવે ચક્રવાત એ ટકરાવાના સમયની નજીક આવી ગયું છે કે જ્યાં આજે સાંજે કે આજે રાત સુધીમાં આંધ્રપ્રદેશમાં કોકિનાડામાં ટકરાઈ શકે છે। મછલીપટ્ટનમમાં તેની અસર જોવા મળી શકે છે। જ્યારે તે ટકરાશે ત્યારે 100 થી 110 કિલોમીટરની સ્પીડ હશે તેવું અસ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને આ સ્પીડ ખરેખર વધારે કહી શકાય। આ સ્પીડથી જો ટકરાયું, જો તે નબળું ન પડ્યું અને ટકરાયું તો ખૂબ મોટું નુકસાન બંને રાજ્યોને કરી શકે છે। તો ખૂબ જ સંક્ષિપ્તમાં સમજીએ કે વાવાઝોડાનું લેન્ડફોલ જે છે તે અહીં આપ જુઓ દરિયાથી આગળ વધતા સૌથી વધારે અસર આંધ્રપ્રદેશના વિસ્તારોને કરશે કે જ્યાં આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા બંનેને હિટ કરશે અને જ્યારે તે હિટ કરશે ત્યારે 100 થી 110 કિલોમીટરની તેના પવનની સ્પીડ હશે જે વધારે ડેમેજ સર્જી શકે છે। સાઉથના રાજ્યોને એ સિવાય ઈસ્ટમાં પણ જ્યાં ઓરિસ્સામાં તેની અસર જોવા મળશે આ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે પ્રશાસન દ્વારા કે જો તે હિટ કરે અને સતત જે રીતે આગળ વધી રહ્યું છે આપ જોશો જ્યારે તે ટકરાશે ત્યારે લગભગ આજે સાંજનો સમય હશે કે પછી રાતનો સમય હશે અને જે ટકરાવાની સ્પીડ હશે તે અનુમાનિત છે કે 100 થી 110 કિલોમીટરની હશે। એટલે ખૂબ મોટી માત્રા કહી શકાય કે જો આ સ્પીડથી અથડાશે તો આંધ્રપ્રદેશ અને ઓડિશાને સૌથી વધારે નુકસાન થશે। બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત હવે ધીરે ધીરે જે પ્રકારે આગળ વધી રહ્યું છે તે આજે સાંજ સુધીમાં હિટ થઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે કે પછી રાત સુધીમાં તો થઈ જ જશે એવી આશા રાખીએ કે તે નબળું પડે। હાલ શક્યતાઓ નથી જોવા મળી રહી, પરંતુ નબળું નહીં પડે તો મોટું નુકસાન એ બંને રાજ્યોને કરશે, કારણ કે તેની પવનની ગતિ જે છે ચક્રવાતની ગતિ એ ધીરે ધીરે વધી રહી છે। 7 કિલોમીટરથી પ્રતિ કલાકથી તેની શરૂઆત થઈ હતી, પરંતુ આજે 100-110 કિલોમીટર સુધીની વાત થતી હોય તો તે ખરેખર ભયાવહ કહી શકાય જે અનુમાન કરવામાં આવ્યું છે તે।